બાવાના જાંબુડા તાલુકા વિસાવદર જિલ્લા જૂનાગઢના રહેવાસી છે. એમની આ બાઇક હોવાનું ખુલ્યું. એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો. ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી. સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે. આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે, એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે. લગ્નગાળા 11 વર્ષનો હતો. જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, તો આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં. અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને